આજે આપણે બનાવીશું એકદમ ઢેફા જેવું દહીં. આ દહીં જમાવવામાં નથી મિલ્ક પાવડર, કોર્નફ્લોર કે આરારૂટનો ઉપયોગ કરેલો, તો પણ તમારું દહીં એકદમ ઢેફા જેવું જામશે. જો તમારા દહીંમાં પાણી થતું હોય, દહીં ખાટું થઈ જતું હોય કે દહીં ફોદા ફોદા થઈ જતું હોય, તો ફ્રેન્ડ્સ આ વિડીયો ખાસ તમારા માટે છે. ઘરે આ રીતે દહીં જમાવો, તમારું દહીં પણ સરસ ઢેફા જેવું જામશે. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. ચાલો બનાવીએ ઘરે જ જમાવી અને ઢેફા જેવું દહીં. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. તો દહીં જમાવતા પહેલાં આપણે દૂધ ગરમ કરવું પડશે. તો અહીંયા ગેસ પર કડાઈમાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરશું. થોડું પાણી ઉમેરી દેશો ને એટલે દૂધ તળિયે ચોંટશે નહીં. અને અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધેલું છે. દહીં જમાવવા માટે બને ત્યાં સુધી ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરવાનો, જેથી દહીં તમારું એકદમ મસ્ત ઢેફા જેવું જામે. પણ જો તમારે ત્યાં ગાયનું દૂધ આવે કે પાતળું દૂધ આવતું હોય તો એ દૂધ કઈ રીતે જમાવવું ને એ પણ હું તમને આગળ જણાવી દઈશ. ઉનાળાની શરૂઆત થાય ને એટલે ફ્રેન્ડ્સ બધાના ઘરમાં છાશનું અને દહીંનું પ્રમાણ વધી જતું હોય છે. પણ ઘણી વખત એવું બને કે દહીં જમાવો ને તો કાં તો દહીંમાં ફોદા થઈ જાય, કાં તો દહીંમાં પાણી થઈ જાય અને કાં તો પછી દહીં ખાટું થાય. પણ આજે જે હું તમારી સાથે રીત શેર કરીશ ને એમાં તમારું દહીં ઢેફા જેવું થશે. દહીં ખાશો ને તો એવું લાગશે કે જાણે આઈસ્ક્રીમ ખાતા હોઈએ, એટલું મસ્ત આ દહીં તૈયાર થશે. બસ અમુક નાની નાની ટ્રીક છે એ હું વિડીયોમાં આગળ તમારી સાથે શેર કરતી રહીશ. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને દૂધને એકદમ સરસ ગરમ કરી લેશું, તો જ તમારું દહીં એકદમ ઢેફા જેવું જામશે. અને ફ્રેન્ડ્સ, દૂધ ગરમ કરવામાં આપણે હંમેશા ધીમો ગેસ રાખીને દૂધ ગરમ કરવાનું. તમે ફાસ્ટ ગેસ ઉપર દૂધ ગરમ કરશો ને તો તમારું દૂધ ઝડપથી ગરમ તો થઈ જશે, પણ દૂધ તળિયે ચોંટી જશે અને પરિણામે તમારા દહીંમાં દાજની વાસ આવશે. અને વચ્ચે સતત આ રીતે હલાવતું રહેવાનું, જેથી દૂધ બિલકુલ તળિયે ચોંટશે નહીં. દૂધ તમારું એકદમ મસ્ત ગરમ થયેલું હશે ને તો દૂધમાં રહેલું પાણી બધું બળી જશે, પરિણામે તમારું દહીં ઢેફા જેવું જામશે. ઘણી વખત તમારી સાથે કે મારી સાથે પણ એવું બને, જો પ્રોપર દૂધ ગરમ કરેલું ના હોય અને આપણે મેરવણ ઉમેરી દઈએ ને તો દૂધમાં રહેલું પાણી દહીં જામતા છૂટું પડી જતું હોય છે. એટલે દહીંમાં પાણીનો ભાગ છૂટો પડે, એના હિસાબે તમારું દહીં ઢીલું બને. પણ પ્રોપર દૂધ ગરમ થયેલું હોય ને તો આપણું દહીં પરફેક્ટ જ જામે. અહીંયા તમે જુઓ કે આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે. હજી દૂધમાં એક ઉફાણ આવે ને ત્યાં સુધી આ દૂધને આપણે ગરમ કરી લેશું. કે આપણું દૂધ એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે અને એક ઉફાણ આવી ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે આ દૂધને ઠંડુ થવા દેશું, પછી આપણે મેરવણ ઉમેરશું. થોડીવાર આ રીતના દૂધને ચલાવ્યા પછી અહીંયા તમે જુઓ કે દૂધ ઉપર બિલકુલ મલાઈ જામેલી નથી. મેં થોડીવાર ચમચો ફેરવ્યા રાખ્યો અને અહીંયા જુઓ કે દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. સહેજ હુંફાળું ગરમ છે. ઉનાળામાં દહીં જમાવતા હોય ને તો દૂધ સહેજ જ હુંફાળું રાખવાનું. વધારે ગરમ દૂધ હશે અને તમે મેરવણ ઉમેરી દેશો ને તો પણ તમારા દહીંમાં પાણી થઈ જશે અને કાં તો દહીં ફોદા ફોદા થઈ જશે. બસ આવી નાની નાની અમુક ટ્રીક ધ્યાનમાં રાખો ને તો હંમેશા તમારું દહીં ઢેફા જેવું સરસ જામે. અને ઉનાળામાં દહીં જમાવતા હોય ને તો દહીંનું મેરવણ એકદમ મોડું હોવું જોઈએ. તો અહીંયા ઘરનું જમાવેલા દહીંમાંથી મેં 1 ચમચી દહીં લીધેલું છે. એકદમ મોડું દહીં છે, બિલકુલ ખાટું નથી. જો તમારી સહેજ ખાટું દહીં હોય ને તો આ 1 ચમચીને બદલે તમારે 1/4 ચમચી જેટલું જ આટલા દૂધમાં મેરવણ ઉમેરવાનું રહેશે. એકદમ મોડું દહીં છે તો તમે જુઓ દહીં આ રીતે ચમચીથી આપણે કરી લેવાનું, જેથી સ્મૂધ થઈ જાય. સ્મૂથ થયેલા દહીં સાથે આપણે 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું. દૂધ અને દહીંનું મિશ્રણ જે તૈયાર કરેલું છે ને એ આપણે ઠંડુ થયેલા દૂધમાં ઉમેરી દઈશું. અને ઉમેરેલું મેરવણ છે ને દૂધ સાથે સરસ મિક્સ કરી લેશું. ઘણા એવી મથામણ કરતા હોય છે કે જે વાસણમાં દહીં જમાવવાનું હોય ને એ વાસણમાં દહીં ઉમેરી અને સાઈડમાં બધી બાજુ દહીં લગાવી દે, પછી એમાં દૂધ ઉમેરે. પણ આવી કોઈ મથામણ કરવાની જરૂર નથી. તમે જેટલું દૂધ મેળવવાનું હોય ને એની સાથે આ રીતે મેરવણ ઉમેરી દેશો ને તો પણ તમારું દહીં પરફેક્ટ જ જામશે. હવે દહીં જમાવવા માટે અહીંયા મેં આવી નાની સાઈઝની હાંડી લીધેલી છે. તો તૈયાર કરેલું દહીં દૂધનું મિશ્રણ છે ને આપણે હાંડીમાં ઉમેરી દઈશું. અત્યારે બજારમાં તમે જોયું હશે કે આ રીતને હાંડીમાં દહીં મળે છે. આ દૂધ તમે ફ્રેન્ડ્સ સ્ટીલના વાસણમાં જમાવો
ફાઈબરમાં જમાવો કે પછી કાચના વાસણમાં જમાવો, તમારું દહીં પરફેક્ટ જ જામશે. બાકીનું જે દૂધ દહીંનું મિશ્રણ છે ને એ કડાઈમાં ઉમેરી દેશું. હવે સિરામિકના ગ્લાસમાં પણ આપણે ઉમેરી દીધું છે. તો તમારી ઈચ્છા મુજબ તમે ગમે તે વાસણમાં દહીં જમાવશો, તમારું દહીં એકદમ ચોસલા પડતું ઢેફા જેવું જ જામશે, ગેરંટી આપું છું. હવે બધા વાસણ ઉપર નાની પ્લેટ ઢાંકી દેશું. જો તમે શિયાળામાં દહીં જમાવતા હોય ને તો ફ્રેન્ડ્સ, જમાવેલા દૂધ ઉપર તમારે કોઈ જાડું કોટનનું કપડું રાખી દેવાનું, જેથી એની ગરમીના હિસાબે તમારું દહીં ઝડપથી જામી જાય. પણ અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીના હિસાબે તમારે ઉપર કોઈ વસ્તુ ઢાંકવાની જરૂર નથી. બસ આમ જ આ વાસણ તમે રાખી દેશો ને એટલે તમારું દહીં પરફેક્ટ જ જામી જશે. બસ બધા વાસણ ઢાંકી દીધા છે, હવે આમ જ રહેવા દેશું. મળીએ 3 થી 4 કલાક પછી. દહીં જમાવી અને મેં આમનામ જ છોડી દીધું હતું. દહીં જમાવ્યાને 4 થી 5 કલાક જેવો સમય થઈ ગયો છે. ચેક કરી લઈએ. આ જોઈને તમને સમજાઈ જતું હશે કે આપણું દહીં એકદમ ચાકા જેવું જામેલું છે. બાકીનું જમાવેલું દહીં પણ જોઈ લઈએ. અહીંયા તમે જુઓ કે તમે માટીના વાસણમાં જમાવો, સિરામિકના વાસણમાં જમાવો કે સ્ટીલના વાસણમાં જમાવો, તમારું દહીં પરફેક્ટ જ જામશે. તો અહીંયા તમે જુઓ કે આપણું દહીંનો જે કપ છે ને એ મારા હાથમાં હું આ રીતે ઊંધો રાખું છું. એવું નથી કે હાથમાં રાખીને તરત જ મેં લઈ લીધો. ફ્રેન્ડ્સ, આ મેં કેટલી વાર સુધી આ રીતે રાખેલો છે, તો પણ તમે જુઓ કે મારો હાથ બિલકુલ પાણીવાળો નથી થયો ને આપણું દહીં બિલકુલ હલેલું નથી. તમે જુઓ આ રીતે કરવા છતાં પણ આપણું દહીંમાંથી બિલકુલ પાણી છૂટું નથી પડતું કે દહીં બિલકુલ વિખરાતું નથી. બધું જ દહીં એ રીતે સરસ જામી ગયું છે. ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે આપણું દહીં હવે આ દહીંના આપણે ચોસલા પાડી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, કે જેવી રીતના તમે સ્વીટમાં ચોસલા પાડો ને એવા જ મસ્ત ચોસલા આપણા દહીંમાં પણ પડશે. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ જોઈને તમને એવું લાગે છે ને કે આ આઈસ્ક્રીમ છે, પણ આપણે એટલું મસ્ત દહીં જમાવેલું છે ને કે જે રીતે સ્વીટના ચોસલા પડે ને એ રીતે આપણા દહીંના ચોસલા પડે છે. તો અહીંયા ફ્રેન્ડ્સ, આપણું દહીં તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ઢેફા જેવું જામેલું છે. દહીં જમાવો ને એટલે દહીં જ્યારે જામી જાય ને એટલે તરત જ દહીંને ફ્રીજમાં મૂકી દેવાનું, જેથી તમારું દહીં બિલકુલ ખાટું નહીં થાય. અને દહીં જમાવવામાં પણ તમને આગળ જણાવેલું એમ દૂધને સારી રીતે ગરમ કરી લેવાનું. હુંફાળું દૂધ હોય ત્યારે એકદમ મોડું મેરવણ ઉમેરી અને દહીં જમાવવાનું છે. દહીં જામે એટલે તરત ફ્રીજમાં મૂકી દેવાનું છે. બસ આવી અમુક બાબત ધ્યાનમાં રાખશો એટલે તમારું દહીં પણ આવું ચોસલા જેવું જામશે. તો આજની રેસીપી કેવી લાગી? જો ફ્રેન્ડ્સ, તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.